હર હર મહાદેવ। પવિત્ર શ્રાવણ માસમાં પ્રસ્તુત છે ભગવાન શિવ મહિમાની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગનું પૌરાણિક મહાત્મ્ય અને તેની ઐતિહાસિક ગાથાઓ। સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલ્ય મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમોમકારમમલેશ્વરમ પરલ્યામ વૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ગુષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નરઃ સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ। આજના એપિસોડમાં દર્શન કરીએ ઉત્તરાખંડમાં બિરાજતા ભગવાન કેદારનાથ જ્યોતિર્લિંગના અને જાણીએ આ જ્યોતિર્લિંગની દિવ્ય કથા। 12 જ્યોતિર્લિંગમાં સમુદ્ર તળથી 3581 મીટર કહેતા 11,746 ફીટની સર્વાધિક ઊંચાઈએ આવેલું જ્યોતિર્લિંગ એટલે કેદારનાથ। હિમાલયની રુદ્ર હિમાલય પર્વતમાળામાં ચોખંબા ગ્લેશિયર પાસે આવેલા કેદારનાથને કેદારેશ્વર અથવા કેદારાંચલ તરીકે પણ ઓળખવામાં આવે છે। યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથની પ્રખ્યાત 4 ધામ યાત્રા પૈકીનું એક એવું કેદારનાથ દ્વાપર યુગથી શ્રદ્ધાળુઓની દ્રઢ આસ્થાનું પ્રતીક છે। કેદારનાથમાં શિવજીનું સ્વરૂપ ત્રિકોણાકાર અથવા બળદની ખૂંદના આકારનું છે, જે અન્ય 11 જ્યોતિર્લિંગ કરતાં તદ્દન જુદું છે। કેદારનાથ જ્યોતિર્લિંગ અંગેની 2 મુખ્ય કથાઓ પ્રચલિત છે। પ્રથમ કથા દ્વાપર યુગની શરૂઆતમાં થયેલા મહાભારતની છે। મહાભારતના યુદ્ધમાં કૌરવો સામે વિજય મેળવ્યા બાદ પાંડવોને લાગ્યું કે આ યુદ્ધમાં પોતાનાથી મોટું પાપ થયું છે। મહર્ષિ વેદવ્યાસ પાસે જઈને તેઓ પોતાની સમસ્યા જણાવે છે। મહર્ષિ વેદવ્યાસ આ પાપના પ્રાયશ્ચિત માટે પાંડવોને હિમાલયમાં ભગવાન શિવના દર્શને જવાનું કહે છે। વ્યાસજીની સલાહ માનીને 5 પાંડવો અને દ્રૌપદી હિમાલયમાં શિવજીના દર્શનાર્થે નીકળી પડે છે। બીજી તરફ ભગવાન શિવજી પાંડવોની કસોટી કરતા હોય તેમ દર્શન આપતા નથી। પાંડવો ફરતા ફરતા ગુપ્ત કાશી પાસે આવે છે। આ સ્થળે સહદેવ અને નકુળને એક વિચિત્ર પ્રકારનો બળદ નજરે ચડે છે। આથી તેને પકડવા તેની પાછળ દોડે છે। પાંડવો બળદ રૂપે રહેલા શિવજીને ઓળખી લે છે। આથી શિવજી ભૂગર્ભમાં જતા રહે છે, પરંતુ પાંડવોમાં ભીમ તેમની પીઠની ખૂંદને પકડી પાડે છે। કથા એવી છે કે બળદની પીઠની ખૂંદનો ભાગ જે સ્થળે દેખાયો તે કેદારનાથ, હાથ દેખાયા તે તુંગનાથ, ચહેરો દેખાયો તે રુદ્રનાથ, પેટનો ભાગ દેખાયો તે મદદ્ર મહેશ્વર અને વાળ દેખાયા તે સ્થળ એટલે કલ્પેશ્વર। બળદના સ્વરૂપે રહેલા શિવજી અને ભીમ વચ્ચે જે ખેંચાખેંચ ચાલી તેમાં બળદના શીર્ષનો ભાગ નેપાળમાંથી નીકળ્યો, જેને આપણે પશુપતિનાથ તરીકે જાણીએ છીએ। એટલા માટે જ દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન બાદ નેપાળના કાઠમંડુમાં આવેલા પશુપતિનાથના દર્શને જવાનો મહિમા છે। પશુપતિનાથના દર્શન વિના દ્વાદશ જ્યોતિર્લિંગની યાત્રા અધૂરી માનવામાં આવે છે। તો આ હતી ભગવાન કેદારેશ્વરની પ્રથમ કથા। આ જ્યોતિર્લિંગની બીજી કથાનું શ્રવણ કરીએ આવતા એપિસોડમાં। હર હર મહાદેવ।